દિલીપ સંઘાણીએ લખેલા પત્ર બાદ કોંગ્રેસની પ્રતિક્રિયા સામે આવી છે। પૂર્વ સાંસદ વિરજી ઠુમ્મરની પ્રતિક્રિયા સામે આવી છે। સરઘસ વખતે હાજર રહેલા ભાજપના કાર્યકરોના નાર્કો ટેક્સ કરવામાં આવે। કોંગ્રેસ આ સમગ્ર પ્રકરણમાં ક્યાંય છે જ નહીં, વિરજી ઠુમ્મરનું કહેવું છે। ભાજપના જ કાર્યકર મનીષ વગાસિયા દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યા છે। લેટર કાર્ડ મામલો હજુ વધુ ગરમા તેવા એંધાણ વિરજી ઠુમ્મરનું કહેવું છે। તો આપને જણાવી દઈએ કે અમરેલી લેટર કાર્ડ મામલે દિલીપ સંઘાણીએ લખેલા પત્ર બાદ કોંગ્રેસની પ્રતિક્રિયા હવે સામે આવી છે, જેમાં પૂર્વ સાંસદ વિરજી ઠુમ્મરની પ્રતિક્રિયા સામે આવી છે। સરઘસ વખતે હાજર રહેલા ભાજપના કાર્યકરોના નાર્કો ટેક્સ કરવામાં આવે। કોંગ્રેસ આ સમગ્ર પ્રકરણમાં ક્યાંય છે જ નહીં, વિરજી ઠુમ્મરનું કહેવું છે। અમરેલીના પૂર્વ સાંસદ ઇફકોના ચેરમેન અને બહુ જ કદાવર નેતા દિલીપભાઈ સંઘાણીએ રાજ્યના મુખ્યમંત્રીને ગઈકાલે એક પત્ર પાઠવીને કોઈ જજના હાઈકોર્ટના જજના અધ્યક્ષતામાં તપાસ કરવા માટે અને મારી પણ નાર્કો ટેસ્ટ કરવા માટેની માગણી કરી છે, એમની પોતાની। ત્યારે હું ખૂબ દિલીપભાઈને અભિનંદન આપીશ કે દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય તે માટે ઘણા લાંબા સમયથી આપણે બધા પ્રયાસો કરી રહ્યા। ફાઇલની ધરપકડ રાત્રે કરી, કોના કહેવાથી કરી, અને પછી જ્યારે એની મેડિકલ તપાસ કરવાની ત્યારે પણ પોલીસ રાત્રે ગઈ। આ સીટ ઉપર ભરોસો નથી, પોલીસ ઉપર ભરોસો નથી। પોલીસ આજે કોઈકના પ્યાદા બની ગયા છે, એમનો સિવિલ કોડ ભૂલી ગયા છે। ત્યારે જજની અધ્યક્ષતામાં, હાઈકોર્ટના સિટિંગ જજની અધ્યક્ષતામાં તપાસ કરવા માટેની માગણી કરી છે। મારે તો કહેવું છે સૌપ્રથમ આપની ચેનલ મારફત કે સૌપ્રથમ તો રાજ્યના હોમ મિનિસ્ટરની નાર્કો ટેસ્ટ કરવામાં આવે। મારતા પ્લેને આવ્યા, કોઈ જૈન સમુદાય પગપાળા યાત્રા કરી રહ્યા હતા, તેમને મળવાના નામે ડીએસપીને બોલાવ્યા અને ડીએસપીને શું સૂચના આપી, અહીંના દંડકશ્રીએ ડીએસપીને શું સૂચના આપી, એના ફોન રેકોર્ડ તપાસ કરવામાં આવે। ફોન રેકોર્ડ કરતાં પણ નાર્કો ટેસ્ટની માગણી કરી છે, ત્યારે સૌ પ્રથમ તો હોમ મિનિસ્ટરનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે।